તો ગણેશ ઉત્સવની અલગ અલગ રીતે અને અલગ અલગ થીમ પર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતના સૌથી ધનિક ગણેશજી સુરતના દાળિયા શેરીમાં બિરાજે છે। 25 કિલો સોના ચાંદીના આભૂષણનો તેમને શણગાર કરવામાં આવે છે અને દાગીનામાં 2 લાખના ડાયમંડ ચડવામાં આવ્યા છે। એક ભક્તની ઈચ્છા પૂરી થતા ચાંદીના 7 કિલોના મૂષકરાજ પણ અર્પણ કરવામાં આવ્યા। છેલ્લા 30 વર્ષથી ગણેશજીની સ્થાપના અહીંયા કરવામાં આવે છે અને દૂર દૂરથી ભક્તો અહીંયા દર્શનાર્થે આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે। ભક્તોનું માનવું છે કે અહીં દર્શન માત્રથી ઈચ્છા પૂર્તિ થાય છે। અને મારા ગણપતિ રાજ યોગથી બિરાજમાન કરેલા છે। એમાં સોના ચાંદીના 25 થી 30 કિલો સોના ચાંદીના દાગીના પહેરાવવામાં આવેલા છે અને હીરા જડિત છે। હાથમાં બાજુબંધ છે 4, માથામાં મુગટ છે, ગળામાં હાર છે અને પગમાં પણ પહેરાવેલું છે અને દૂર દૂરથી ભક્તો જોવા આવે છે। ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે એ માટે ભક્તો દૂર દૂરથી જોવા આવે છે ને 7 કિલો એક ભક્તોની મનોકામના પૂર્ણ થયેલી હતી તો એમણે 7 કિલો ચાંદીનો મૂષક રાજા અર્પણ કર્યો। છેલ્લા 12 વર્ષથી અમે કીમ ગામથી પરિવારની સાથે દાળિયા શેરીના જે ગણેશ ઉત્સવ કરે છે, ઉજવે છે, એમાં અમે દર વર્ષે દર્શન માટે પધારીએ છીએ। 10 દિવસમાંથી કોઈ બી એક દિવસ કીમથી સ્પેશિયલ ગણપતિ દાદાના દર્શન માટે આવીએ છીએ અને આ ગણપતિની વર્ષોથી અમે ખાસિયત જોઈએ છે કે શેરીમાં જે ગણપતિનું સ્થાપન થાય છે એકદમ પવિત્ર રીતે થાય છે અને અહીં જે શેરીના લોકો છે એમના દ્વારા જે ગણપતિનું સ્થાપન થયું છે એ આ જે સેમ મૂર્તિની સાઇઝથી લઈ અને સંપૂર્ણ એનો શણગાર વર્ષોથી અમે જોતા આવ્યા છે કે એક સરખો રાખવામાં આવે છે। દાદાના ગળામાં જે હાર રાખવામાં આવ્યો છે, હીરા જવેરાતથી એમના પર જે શણગાર કરવામાં આવે છે, હાથ, પગ, બાજુબંધ અને જે પણ જે દાદાને શણગાર કર્યો છે એ સંપૂર્ણ જવેરાતથી કરેલો છે। વર્ષો વર્ષથી અમે જોતા આવ્યા છે।